કાયદાની વાતો ફાયદાની વાતોમાં આજે આપણે વાત કરીશું ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 124. નમસ્કાર, હું છું એડવોકેટ નરહરદાન ગઢવી. તો ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 124 કે જે એસિડ વગેરેના ઉપયોગથી સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવા બાબતની જોગવાઈની વાત કરે છે, જેની અંદર જે કોઈ વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગ અથવા ભાગોને કાયમિક અથવા આંશિક નુકસાન પહોંચાડે, વિકૃત કરે, બાળી નાખે, અપંગ બનાવે, વિરૂપ કરે, અસમર્થ કરે અથવા કોઈ પણ અન્ય માધ્યમનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિને ઈજા કે વ્યથા પહોંચાડવાના ઈરાદાથી અથવા ઈજા કે વ્યથા થશે કે કાયમી દીર્ઘકાલીન સ્થિતિમાં મુકાશે તેવો સંભવ હોવાનું જાણતો હોવા છતાં તે વ્યક્તિ ઉપર એસિડ ફેંકીને અથવા એસિડ પીવડાવીને મહાવ્યથા કરે તેને 10 વર્ષથી ઓછી નહીં પરંતુ જે આજીવન કેદની મુદત સુધીની વિસ્તારી શકાય તેવી બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની અને દંડની શિક્ષા કરવામાં આવશે. પરંતુ આવા દંડની રકમ ભોગ બનનારની સારવાર માટેના તબીબી ખર્ચને પહોંચી વળવા માટે વ્યાજબી અને પર્યાપ્ત હોવી જોઈએ. વધુમાં આ પેટા કલમમાં હેઠળ લેવામાં આવેલા કોઈ પણ દંડની રકમ ભોગ બનનાર વ્યક્તિને આપવામાં આવશે અને જો કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને કાયમિક અથવા આંશિક નુકસાન પહોંચાડવાના, વિરૂપ કરવાના, બાળી નાખવાના કે અપંગ બનાવવાના, વિરૂપ કરવાના, અસમર્થ કરવાના અથવા મહાવ્યથા કરવાના ઈરાદાથી તે વ્યક્તિ ઉપર એસિડ નાખે અથવા એસિડ નાખવાનો પ્રયત્ન કરે અથવા કોઈ વ્યક્તિને એસિડ પીવડાવવાનો પ્રયત્ન કરે તો તેને 5 વર્ષથી ઓછી નહીં પરંતુ જે 7 વર્ષ સુધીની મુદત સુધી વિસ્તારી શકાય તેવી બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે. તો કાયદાને લગતા આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.